જાહેરમાં કોક માગે ને આપણી પાસેથી કંઈક તો આપણે ના ન પાડી શકીએ, કારણ કે બધા જોવે છે, આંખોની શરમ હોય ને. જાહેરમાં બની શકે કોઈ વેપારી હોય, સરસ ધની વેપારી હોય, અને સમાજમાં કંઈક સરસ મજાનો સમાજ હિત માટેનો કંઈક પ્રોગ્રામ હોય, સમાજ હિત માટેનો કંઈક કાર્યક્રમ કરવાનો હોય, કોઈ પ્રોજેક્ટ હોય, તો દાતાઓની જરૂર પડે. એટલે એની વ્યવસ્થા કરવા વાળા લોકો મોટા માથાને પકડે ને. એવા કોઈ વેપારી સરસ મજાનો હોય ધની, એની પાસે જાય અને કે તમારી પાસે અમે બહુ આશા લઈને આવ્યા છીએ, સમાજનું આટલું મોટું કામ છે, આખા સમાજને ફાયદો થવાનો છે, અને આ થઈ જશે ને આપણો પ્રોજેક્ટ, તો આખા સમાજને 5, 10, 15 વર્ષ પછી તો એટલું બધું સારું એના પરિણામો મળશે, તમારા જેવાનો સહકાર મળી જાય. બોલો પછી ઓલી બુક લઈ આવ્યા હોય પાવતીની, બોલો કેટલા લખું. મીટિંગ ભરાણી હોય અને એમાં જાહેરમાં બધાની વચ્ચે બોલે, બોલો કેટલા લખું. હવે બની શકે કે ઈ વેપારી ઓમ પૈસા વાળો વેપારી છે, હા એકદમ વ્યવસ્થિત ધનાઢ્ય પરિવાર છે, પણ ઘણી વખત એવું બને ને ઓમ ધનવાન હોય પણ હાથમાં લિક્વિડિટી કદાચ ન હોય. ઘણી વાર બને કે ક્યાંક એવું રોકાણ થઈ ગયું હોય, ક્યાંક એવું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું હોય, ઓમ પૈસા વાળો માણસ છે પણ હાથમાં એવી રોકડ ન હોય, લિક્વિડિટી ન હોય, તો ન બિચારો ઈ ના પાડી શકે, ન બિચારો ઈ હા પાડી શકે. કારણ કે જાહેરમાં પૂછાતું હોય તો બધાની વચ્ચે ના ન પાડી શકે, એટલે પછી કહટાતા મોઢે. અહીંયા સત્રાજીત બધાની વચ્ચે ના ન પાડી શક્યો, પણ સત્રાજીત આમ શ્રી કૃષ્ણને શત્રુ માને છે, ના ન પાડી શક્યો પણ એને હાય ન પાડી. એટલે શ્રી કૃષ્ણએ મનોમન વિચાર કર્યો કે દાન એવી વસ્તુ છે કે જો કોઈ મનના ઉમળકાથી ન આપે તો એનું ન લેવું. દાન લેને में भी નિયમ હે, જો કોઈ આનંદથી, મનથી, પ્રેમથી, ઉમળકાથી ન આપે એનું દાન લેવું એ પણ પાપ છે. શાસ્ત્રનો સ્પષ્ટ મત છે. જેની દેવાની દાનત ન હોય એની પાસેથી લેવું પણ નહીં. કહટાઈને દેતા હોય તો આપણે જ વિવેક કરી અને ના પાડી દે કે જ્યારે વ્યવસ્થા થાય ત્યારે જોઈ જશે, અત્યારે વાંધો નહીં. તો ભગવાન સમજી ગયા કે આની દેવાની દાનત નથી, અને જેની દેવાની દાનત ન હોય એની પાસેથી લેવાય નહીં. ભગવાને એ વાતને પડતી મૂકી. અને કથા તો બહુ વિસ્તૃત છે, પણ ટૂંકમાં શ્રવણ કરવી હોય કથાની, પછી એવો એક પ્રસંગ બને છે કે જાહેરમાં સત્રાજીતે મણી તો આપ્યો નહીં ભગવાનને, એ તો આખા દુનિયાએ જોયું કે ભગવાને માગ્યું પણ આને આપ્યું નહીં, એ બધાએ જોયું. ભગવાને એ વાત પડતી મૂકી. સમય ગયો અને એક સમય એવો આવ્યો થયો કે સત્રાજીતે એ મણી પોતાના ભાઈ પ્રસેનને આપેલો, પોતાના નાના ભાઈ પ્રસેનને આપેલો. પ્રસેન એ મણીને મુકુટમાં જડી અને શિકાર કરવા જાય છે. વનમાં ગયો એ ગયો, પાછો આવતો નથી. દ્વારિકાના રાજ સિપાહીઓ ગોતવા જાય છે, જે વનમાં એ શિકાર કરવા ગયો, અને શોધખોળ કરી ત્યાં અંતે સિપાહીઓને પ્રસેનની લાશ મળી આવે છે, એનો મૃતદેહ મળી આવે છે, અને એના મુકુટ ઉપરથી મણી ગાયબ છે. એના મુકુટમાં મણી નથી. પ્રસેન મળી આવ્યો, મૃત અવસ્થામાં મળી આવ્યો, પણ એના મુકુટમાં મણી નથી. એટલે પ્રસેનના મૃતદેહને લાવવામાં આવ્યો, એના અગ્નિ સંસ્કાર થયા, બધું થયું, અને બધી ક્રિયાઓ પૂરી થઈ. પછી સત્રાજીતે ભગવાન વિશે અફવાઓ ફેલાવવાની ચાલુ કરી કે તમને ખબર છે દ્વારકાધીશે, તમને યાદ છે ને ઓલા દિવસે 4 મહિના પહેલા દ્વારકાધીશે મણી માંગેલો, મેં આપેલો નહીં, મણી મારા ભાઈ પાસે હતો, મેં મણી નો આપ્યો તો એ દ્વારકાધીશે મારા ભાઈને મારીને મણી ચોરી લીધો. આવો આરોપ, આવો આક્ષેપ, આવી અફવા સત્રાજીત શ્રી કૃષ્ણ વિશે ફેલાવા માંડ્યા. અને समाज तो समाज का काम करती ही है, समाज तो समाज का काम करती ही है. પાછો સત્રાજીત જેને મળે ને એને એમ કહે, આ તો તમે પોતાના છો એટલે તમને કહું છું, તમે કોઈને કહેતા નહીં. આ તો તમે ઘરના કહેવાઓ એટલે તમને કહું છું, તમે કોઈને કહેતા નહીં. મેં મણી ન દીધો એટલે મારીને ચોરી લીધો. અને આપણે જેને સમાજ કહીએ છીએ એવું એક બખડ જંતર યંત્ર છે કે વાત એકને કયો પહોંચે ગામ આખાને. અને એમાંય જો વાત ઉપર લેબલ લગાવવામાં આવે, કોઈને કહેતા નહીં, તો ઈ કર્ણોપકર્ણ એટલી ઉડે. જો એની ઉપર લેબલ લગાવવામાં આવે કે આ તમે કોઈને કહેતા નહીં, તો પછી વાત એટલી ઉડે. બેનો હસો છો શું સૌથી મોટા? તો બેનોને કોઈ વાતું પેટમાં રહે, પોતે જ આમ કહે તમારી પ્રામાણિકતાને વંદન છે. હા, એની પ્રામાણિકતાને વંદન છે. મેં કીધું કે કોઈ વાત પેટમાં રહે તો કર્ણોપકર્ણ આખા દ્વારકામાં આ વાત ચોરે ને ચોટે ફેલાવા માંડી. આ અફવા આખા ગામમાં ફેલાઈ ગઈ કે દ્વારકાધીશે મણી ચોર્યો, દ્વારકાધીશે મણી ચોર્યો.
જે શ્રી કૃષ્ણ તરફના યાદવો હતા એને પીડા થઈ કે ભગવાન વિશે આવી અફવાઓ ફેલાય છે, ભગવાન વિશે આવું ખોટું બોલાય છે, ભગવાન ઉપર આવી નિંદા એવો આરોપ મુકાય છે. અને અમુક યાદવો શ્રી કૃષ્ણને કહેવા ગયા કે સત્રાજીત આપણા વિશે અફવાઓ ફેલાવે છે, તો એક કામ કરીએ, આપણે એના વિશે અફવાઓ ફેલાવવાનું ચાલુ કરીએ, આપણે એની નિંદાવાળી વાતો અફવા એની ફેલાવવાની ચાલુ કરીએ. અને દ્વારકાધીશ કહે છે કોઈ કાદવમાં પડી જાય તો આપણે પાછું કાદવમાં ન પડી જવાય. કોઈ નીચા સ્તર ઉપર વયું જાય તો એની બરાબરી કરવા આપણે નીચું ન થઈ જવાય, એનો મુકાબલો કરવા આપણે એ સ્તર ઉપર ન વયું જવાય. અને કોઈની ઉપર કાદવ ઉછાળીએ તો સામેવાળો તો કાળો પછી થાય, પહેલા તો આપણા હાથ મેલા થાય, પહેલા તો આપણા પોતાના હાથ મેલા થાય. સત્રાજીત જે કરે દ્વારકાધીશ એમ ન કરે. દ્વારકાધીશનો રસ્તો જ જુદો છે. મણી ચોરાયો છે અને મણી આપણે નથી ચોર્યો, ચોરાયો છે એ હકીકત છે. જુઓ, દ્વારકાધીશ પોતાના યાદવોને કહે છે મણી ચોરાયો છે એ પણ સત્ય હકીકત છે, અને આપણે ચોર્યો નથી એ હકીકત છે. તો મણી ક્યાંક હોવો જોઈએ, આપણે મણીને જ ગોતી આવી. ભગવાન જે વન્ય પ્રદેશ જે વિસ્તારમાં પ્રસેનની લાશ મળી આવી છે એ જ વિસ્તારમાં ભગવાન જાય છે. અને જ્યાંથી મૃતદેહ મળી આવ્યો એની આગળ સિંહના પગલા હોય છે. ભાગવતમાં વર્ણન છે. સિંહના પગલા પૂરા થયા પછી રીંછના પગલા ચાલુ થાય, અને રીંછના પગલા ભગવાન એનો પીછો કરતા કરતા એક ગુફામાં પહોંચી જાય છે. અને ભગવાન જેવું ગુફામાં પહોંચ્યા ત્યાં એક રીંછ હાથમાં તલવાર લઈ અને ભગવાન ઉપર આક્રમણ કરે છે. અને પોતાનો ઉપર થયેલા આક્રમણથી પોતાનો જીવ બચાવવા માટે ભગવાન વળતો પ્રહાર કરે છે. સામેથી તલવારના પ્રહાર થયા તો પોતાનો જીવ બચાવવા દ્વારકાધીશ સામે પ્રહાર કરે છે. યુદ્ધ થાય છે. 1 દિવસ યુદ્ધ ચાલ્યું, 2 દિવસ યુદ્ધ ચાલ્યું, 5 દિવસ યુદ્ધ ચાલ્યું, 8 દિવસ યુદ્ધ ચાલ્યું, 18 દિવસ યુદ્ધ ચાલ્યું. મહાભારત 18માં પૂરું થઈ ગયું, પણ આ 18 ની માથે 25 દિવસ યુદ્ધ ચાલ્યું. 25 નહીં અને 28 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. કહેવાય છે એ રીંછ અને દ્વારકાધીશ વચ્ચે 28 દિવસ. અને આનું વર્ણન દેવી ભાગવતમાં પણ મળે છે. ત્યારે વસુદેવજી અનુષ્ઠાન કરે છે, માતાજીનું અનુષ્ઠાન કરે છે. જ્યારે ભગવાન ગુફામાં મતલબ પ્રસેનને મણી ગોતવા માટે નીકળી જાય છે, ગયા 28 દિવસ સુધી પાછા વળ્યા નહીં, તો સ્વાભાવિક રીતે પરિવારજનોને ચિંતા થાય કે દ્વારકાધીશ ગયા પાછા આવ્યા નહીં, 28 દિવસ થયા. અને ત્યારે વસુદેવજી અને મા દેવકી જગદંબાનું અનુષ્ઠાન કરે, મા દેવીનું, મા ભગવતીનું અનુષ્ઠાન કરે છે. એ 28 દિવસ અનુષ્ઠાન કર્યું છે એ વર્ણન દેવી ભાગવતમાં છે. 28 દિવસ યુદ્ધ ચાલ્યું, પરિણામ કોઈ આવ્યું નહીં. અને પછી એ રીંછ પોતાની તલવાર ફેંકી દે છે અને ભગવાનના ચરણ પકડી લે છે. અને હવે હું તમને કહું, એ રીંછ કોઈ સાધારણ રીંછ નહોતો. એ રીંછ બીજું કોઈ નહીં, સપ્તમ અવતાર એવા રામાવતારમાં, રામાયણમાં હું ને તમે જેને જામવંતજીના નામે ઓળખીએ છીએ, એ જામવંતજી સાથે શ્રી કૃષ્ણનું એ ગુફામાં 28 દિવસ યુદ્ધ ચાલ્યું. જામવંતજી, બરાબર ને? રામાયણનું એક બહુ અનોખું મહાન પાત્ર જામવંતજીનું.